हेलो नमस्कार। जितेंद्रगिरी गोस्वामी ना ओम नमो नारायण। जय भारत जय भारत। एल न्यूज जितेंद्रगिरी चैनल मित्र आ एल न्यूज जितेंद्रगिरी चैनल धार्मिक चैनल है मित्र। आम धार्मिक समाचार हो परंतु हवे लोकोनुं कहेवाथी हवे बधा जनरल समाचार पण आपणे आमां आपशुं एल न्यूज जितेंद्रगिरी में। हवे मित्र आपणे अत्यार सुधीनी अंदर एल न्यूज जितेंद्रगिरी में तमे जोयुं हशे, लोकसाहित न्यूज में जोयुं हशे, लोकसेवा चेनल में तमे जोयुं हशे कि આપણે ગરીબ જે છે જે લોકો ઝૂંપડામાં રહેતા હોય છે એની આપણે છેલ્લા 2 વર્ષથી આપણે મદદ કરતા આવીએ છીએ। એને કરિયાણાની કીટો આપીએ છીએ, એને પ્લાસ્ટિકનું લુગડું આપીએ છીએ, આપણે એવી બધી ઘણી બધી મદદ કરતા આવીએ છીએ। જે તમે મારા ન્યૂઝ જોયેલા છે એ બાબતના ઘણા લોકોએ આપણું સન્માન પણ કરેલ છે। તો મિત્રો એક વિચાર મને આવ્યો છે કે હવે અમુક વ્યક્તિઓ એવા છે કે ભલે ઘર હોય છે, બાપ દાદાએ ઘર લઈ દીધેલું હોય છે, બરાબર, હવે એને ધંધા હોતા નથી, બીમાર હોય છે। આવા જરૂરિયાતમંદને મેં નક્કી કર્યું કે મારા તરફથી હું એને કરિયાણાની કીટ આપીશ, 2 મહિના સુધી હાલે એવું રાશન આપીશ। આવું મેં એક નક્કી કર્યું છે અને એ શરૂ કરીએ છીએ। આપણે અત્યારે એક જગ્યાએ છે, એ માણસની ત્યાં આપણે આવ્યા છે, એને ધંધો નથી, પોતે બીમાર છે, ત્યારે આપણે એને કમ્પ્લીટ ગેસથી માંડી અને ટોટલ એને આપણે કરિયાણું જે કરિયાણું છે તે આપણે લઈ દેવાના છે। માનવ સેવા, પ્રભુ સેવા। મિત્ર, જિંદગીની અંદર આપણે ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે, એમાં અમે તો દસનામી એમ કે ધન્ય છે કે અમે દસનામી છે એ મને ગૌરવ છે કે હું દસનામીનો દીકરો છે। તો મિત્ર, આપણાથી જે બને તે કોઈ પણ માણસને મદદરૂપ થવું। ઘણીવાર આપણે તો ભગવાન દયાથી બધું મળી રહી ખબર નથી પડતી। મેં તો છેલ્લા 2 વર્ષથી ઝૂંપડાવાળાને હું સહાય કરું છું, મને ખબર છે કે અમુક લોકોને મિત્ર એક ટાઈમના મમમના ફાંકા છે, એક ટાઈમ જમવાનું મળતું નથી। તો આપણાથી જેનાથી જે બને તે મિત્ર, તમારા ખુદના, હું ખુદ મારા પગારમાંથી, હું ખુદ મારા પૈસાથી, હું કોઈ પાસે કાંઈ લેતો નથી, આપણે કરતાય નથી, મારા ખુદના પૈસાથી અમારાથી જેટલું થાય એટલું અમે કરીએ છીએ। એટલે કોઈ પણ આવું કાંઈ પણ હોય કે માણસ બીમાર, હા બીમાર હોય એનું પણ અમે એક વિચાર કર્યો છે કે જે માણસ બીમાર છે તેને દવાખાના સુધી પહોંચાડવાનો, એને દવાખાનામાં એડમિટ કરી દેવાનો। બીમાર છે, એની પાસે પૈસા નથી, ટિકિટ ભાડા નથી, તો એને ટિકિટ ભાડા પહોંચાડવાનું। આવું પણ મેં નક્કી કર્યું છે, આવું પણ અમે કરવાના છે। તો આ મોબાઈલ નંબર આપું છું, તેમાં તમારા વોટ્સઅપ વ્યક્તિ છે કે જેને ધંધો નથી ખરેખર। જો મિત્ર, અમે તો 2 વર્ષથી કરું છું, ઘણા બધા એવા પણ હોય છે કે જેને બધું હોય અને ખોટે ખોટા અમને એવું ન કરતા, એવા મોબાઈલ નંબર વોટ્સઅપ ન કરતા। એટલે મને વોટ્સઅપ કરજો કે ભાઈ આ જગ્યાએ આવું છે, તો હું સ્થળ ઉપર જઈ, અમે સ્થળ ઉપર જઈ વેરીફાઈ કરી અને અમે એને કરિયાણાની કીટો, એને જે જરૂર પડશે તે અમે પૂરું પાડશું। તો મિત્ર, આ રીતથી આપણે આ કામ શરૂ કર્યું છે। તો આ મને સપોર્ટ કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી। તો મિત્ર, અત્યારે આપણે જે જગ્યાએ આવ્યા છે તે જગ્યાએ આપણે અત્યારે છે, તો એને આપણે અત્યાર સુધી આપણે એમને આપણે તો શું આપતા, ભગવાન આપણે અપાવે, તો એને આપણે રોજ એક ટાઈમના પૈસા આપણે જમવાના આપતા કે ભાઈ હાલે। તો હું તમને જમવાનું આપતો ત્યારે તમે જમતા? હા, ત્યારે હું એક ટાઈમ જમતો। હા, અને પછી એક ટાઈમ જમતા પછી શું કરતા તમે? પછી એક ટાઈમ ન જમતો, એક ટાઈમ જમતો। તમારા ગેસ કેટલાક સમયથી નથી? વરદીથી। વરોદીથી ગેસ નથી ને? નહીં। અને તમને હું ગેસ પણ અત્યારે લઈ દઈશ, તેલ લઈ દઈશ, લોટ લઈ દઈશ, જે કરિયાણાની વસ્તુ જોઈ। તમારો ધંધો નથી ને? અમને અત્યારે ધંધોય નથી ને, હવે આ તાવ ને એવું, શરદી ને એવું બધું થઈ બીમાર છે ને તમે? હા, તો કાંઈ વાંધો નહીં, તમને હું બધું મિત્ર, આને અત્યારે કાંઈ નથી, મેં જો ઘરે આવ્યો છું તો આપણે એને બધું લઈ દઈશું। અને બીજું, તમારે અત્યારે દવાખાને જાઓ, તમને દવાખાને લઈ જઈશ, બરાબર છે? તો તમને આ કામ પતાવીને આપણે જરૂર પડે તમને હું દવાખાને પણ લઈ જઈશ। તમને તાવ આવે, શરદી થાય છે બધું? હા, શરદી। હા, એટલે તમે એક ટાઈમ તમે જમી લો, બરાબર? પછી શું કરો? પછી કાંઈ નહીં, સાંજે એક ટાઈમ જમી લો, બપોરે નહીં। સાંજે એક ટાઈમ જમી લો, એ પણ કોણ પૈસા આપતા તમે જમતા? તમે પૈસા આપતા ત્યારે જમી? જીતેન્દ્રગીરી આપતા ને તમને પૈસા? તો મિત્ર, આ રીતના લોકો છે, ધંધા નથી। અને મિત્ર, ઘણીવાર એવું હોય કે માણસ પાસે ધંધા ન હોય, ખાનદાન કુટુંબ હોય, ખાનદાન માણસો હોય, કોઈ પાસે માગે નહીં, ભૂખા મરી જાય પણ માગે નહીં, એ માણસો છે। તો અત્યારે આપણે આ ભાઈ જે છે એનું કામ આપણે કમ્પ્લીટ પતાવી દઈએ આજે, અને
એમનું જે આપણે ઈચ્છા કરી કે ભાઈ આપણે જે બને તેની મદદ કરીએ, અને આ રીતની હું મદદ કરવાનો છું. એટલે કાંઈ પણ હોય તો મારો વોટ્સઅપ નંબર છે 70 46 36 11 96. જો મિત્ર આપ જોઈ રહ્યા છો, આ જો બધી બહેણીઓ ખાલી જ છે, આમાં કાંઈ નથી, ખાલી છે બધું. આપણે ખાલી છે બધી બહેણીઓ ભરી દેવાની છે, બરાબર છે. આપ જોઈ રહ્યા છો આ રીતનું છે બધું, કંઈ છે જ નહીં. આ જગ્યાએ બરાબર છે. બાટલોય છે, બાટલો પણ એને હવે આ બાટલો ખાલી છે, એ બાટલો આપણે ભરવાનો છે. આ ગેસ વરસ દિવસથી બંધ છે, આપ જોઈ રહ્યા છો. મિત્રો અત્યારે આપણે કરિયાણું લઈ આવ્યા છે, ત્રીજા માળે કરિયાણું ચડાવ્યું છે. હવે આપણે ગેસ લેવા જઈશું. તો મિત્રો હવે આપણે ગેસનો બાટલો ભરાવા જઈશું. આ ગેસ ખાલી છે, ખાલી બાટલો આપણે હવે ભરાવા જવાના છે. ચડાવું તમારે ઉપાડી નહીં. તો મિત્ર આપણે અત્યારે બાટલો લઈ આવ્યા છે. મને ડૉક્ટરે વજન ઉપાડવાની ના પાડી, પણ મહાદેવ ત્યાંથી વાંધો ન આવે. મને એટેકનો હું લાવ્યો હજી 2 મહિના થયા, પણ માનવ સેવા પ્રભુ સેવા. હવે મિત્ર આપણે તમે આવીને ભાઈ ફિટ કરી જાઓ. બાટલો પકડો, તમે ફિટ કરી જાઓ. બાટલો નવો આપ્યો આપણો, કાં જૂનો દી નવો આપી દીધો. હા થઈ ગયું ને? હા. હવે જીતુભાઈ હવે જમીને પછી નહીં, જમવું નથી. એમ થોડું હાલે. મારી વાત સાંભળો, મારે છોકરી હું સ્કૂલે થાવે ને બસ સાથે જમવાનું હોય. હા, તો ભાઈ ચા બનાવી નાખો. ચા બનાવી નાખો. ગેસ શરૂ કરો. વરદીસા બંધ હતો, ગેસ ચાલુ થાય ને ગેસ રિપેરિંગ કરાવી નાખીએ આપણે. પહેલાં શરૂ કરો. હા, વરદીસા ગેસ બંધ હતો, ચાલુ થાય કે નહીં જોવું જોઈએ. આ કચરો લઈ લો કાં શાક, બસ. થઈ ગયો, વેરી ગુડ. વાહ ભાઈ વાહ. સાફ થઈ જાય ને પછી વાહ વાહ, થઈ ગયો, સરસ. લ્યો વાલો રેડી, બરાબર. હવે કિચન તમે સાફ સૂફ કરી અને એ વાંધો નહીં, સરસ. લ્યો કેટલો સમય હાલીએ બાટલો તમારે? મારે 5 મિનિટ. ત્યાં તો તમારો ગમે ના ધંધાનો મેળ આવી જશે. છતાં કંઈ કામ હોય તો મને કેવું, બરાબર. મિત્ર અત્યારે ભાઈએ ચા પણ બનાવી નાખી છે. ચા મને થોડીક જ આપજો ભાઈ, બસ બસ. ચા પીને તમે જાઓ. અને હજી ભાઈને આપણે એવું લાગે તો બીમાર છે તો આપણે એને દવાખાને લઈ જઈશું. દવામાં જે ખર્ચ થાય આપણે ખર્ચ કરશું. દવાખાને પણ એમને લઈ જઈશું. તો અત્યારે આપણે ચા પીધી. આ રીતનું કોઈ પણ ને કંઈ પણ કામ હોય
તો મિત્રો મારા નંબર 70 46 36 11 96 વોટ્સઅપ કરજો. જરૂરિયાતમંદની અમે પૂરેપૂરી મદદ કરશું. કરિયાણાની કીટની મદદ કરશું અને બીમાર હશે તેને દવાખાને લઈ આ ભાઈને પણ હું દવાખાને લઈ જવાનો છું. એને ખૂબ તાવ આવે છે, શરદી છે, બીમાર છે. મારી લાઈફમાં પહેલી વાર મેં ગેસ ઉપાડ્યો આ 50 વર્ષમાં. શું કામ કે ભાઈ આપણે એ માણસ બીમાર છે, આપણે સેવા તો એવું નથી પૈસા વાપરે સેવા થાય. ઘણીવાર તમારે વસ્તુ ઉપાડવી પડે. તો ત્રીજા માળે મેં ધીમે ધીમે ગેસ ચડાવ્યો છે. બોલો બોલો. નહીં તો અમે તમારા વિડીયો બહુ જોઈએ તો તમે સાધુ સંતોમાં ઘણી સેવા કરો છો. હવે ગરીબ માણસોને અને ગાયને તમે કીટ ને બધું આપો છો તો એના માટે તમારો એટલો આભાર. આભાર શું ભાઈ, અને મહાદેવની મહાદેવની એટલે કૃપાથી તમે મનુષ્ય અવતાર મેળવો ને તો કંઈક કરતું રહેવું જોઈએ. હું એવું ઈચ્છું. આપણે તો શું કરીએ, ભોળો નાથ કરે, આપણે તો બહાના રૂપીશ, આપણે કાંઈ કરતા નથી. મહાદેવ કરે. અત્યારે માણસોને પણ બહારના રૂપિયા પર બનતા આવડવું જોઈએ ને. ભાઈ તો ઠીક છે, છતાંય તમને હું દવાખાને આજે લઈ જઈશ. બરાબર. જય ભોળાનાથ. જય ભોળાનાથ.